હેલો વીએનએસયુના બીકોમના વિદ્યાર્થી મિત્રો કેમ છો? આપ મજામાં છો? ચાણક્ય કોમર્સ ક્લાસમાં આપનું સ્વાગત છે. હું છું કૃણાલ સર. આપણે જોઈ રહ્યા છીએ એફવાય બીકોમ સેમ 2 એકાઉન્ટ યાદ છે ને, જેમાં આપણે આડત માલમાં શું મુહૂર્ત કરી છે. આપણે નેક્સ્ટ દાખલો જોવાના તે પહેલા થોડી આપણે ઝાંખી ઝલક જોઈએ. અબ તક આપને દેખા ક્યાં દેખા? તો સેમ 2 ના અકાઉન્ટમાં આપણે ચેપ્ટર નામ જોયા છે. આડત માલના હિસાબમાં આપણે શું મુહૂર્ત કરી છે. આડત માલમાં આડતિયો આવે અને માલધણી આવે. માલધણી એટલે કોણ? માલનો પતિ. માથામાં કંકુ ચોખા લગાવે તે નહીં. ખ્યાલ છે ને? હા. માલધણીના ચોપડે આડત માલ ખાતું આડતિયાનું ખાતું તૈયાર કરવાનું છે. અંદર કયા પ્રકારની એન્ટ્રી આવે, કઈ એન્ટ્રી ક્યાં લખવાની, એ દરેકના આપણે કન્સેપ્ટ ક્લિયર કર્યા છે. હવે આપણે 14 દાખલામાં આપણે આગળ વધી રહ્યા છે, જેમાં આપણે નેક્સ્ટ દાખલો જોવાના છે. અને તમને એ પણ સૂચના આપી છે, યાદ છે ને, કે દરેક દાખલામાં આપણે નવા એન્ટિક પીસ લાવવાના છે. શું એન્ટિક પીસ? કઈ નવું જાણવા મળે, કઈ નવું શીખવા મળે. 70-80% દાખલો કોપી પેસ્ટ, પણ 20% જે ટ્વિસ્ટ છે એમાં તમે પોતે ગોથા નહીં ખાય એટલે ટ્વિસ્ટ આપણે કરીને લાવવાના છે કે ભાઈ શું આવી શકે. વાંચીએ આપણે રકમ. એલજી કંપની શું કીધું છે? એલજી કંપનીએ એક પંડનારો 100 નંગ એસી શું કર્યું છે? આડતથી વેચવા મોકલેલા છે. દરેક એસી ભરતિયા કિંમત 20,000 હતી. કાચો ભરતિયા કિંમત 25% નફો ચડાવીને મોકલી આપેલો છે. એમ કે માલ મોકલતા આટલો ખર્ચો થી આ બી જૂનું જ છે. હુંડી લખી 5 માસની 2 મહિના પછી વટાવી છે. એમ કે ક્યારે વટાવી છે? 2 માસ બાદ. વટાવ પણ ગણવાનો એ પણ આપણે શીખી ગયા છે. 10% સામાન્ય આડત ગણવાનો એ પણ શીખ્યા છે. 5% અસમર્થ એ પણ ખ્યાલ છે. ચોખ્ખા નફા 10% ભાગ એ પણ આપણે શીખ્યા છે. તો સાહેબ નવું શું? તો હવે આપણે જોઈએ વેચાણ આંકડામાં શું નવું છે. તો જોઈ શકો તમે કે પહેલા તો ખર્ચા આપે એ પણ આપેલું છે. વેચાણમાં વખતે આપણને વસ્તુ નથી આપી કે 50 એસી 10 એસી 15 એસી 3 પંચમાંશ. તો 3 પંચમાંશ એટલે કેટલા ટકા કહેવાય? અથવા 100 ગુણ્યા 3 પંચમાંશ કરવાનો એવો ખ્યાલ તમને આવો જે આપણે શીખવાના છે આ લેક્ચરમાં. 1/20, 1 પંચમાંશ ઉધાર છે, ભલામણથી છે, ભરતિયા કિંમતે પોતે લેતો છે એવું કીધું છે. ત્યાર પછી બેદરકારીના કારણે ગોડાઉનમાં નુકસાન થયું, તો ગોડાઉનમાં જે નુકસાન થાય કેટલું થતું છે એ પણ આપણને ખબર હોવી જોઈએ, એ પણ આપણે શીખવાના છે. પછી આપણે જે નવું શીખવાના છે કે નુકસાન જાય તે માલ પણ આપણે વેચી મારતા છે. બરાબર, આ નવો ટોપિક છે. પછી ગ્રાહકો નાદાર થાય. 70% આપણે જોઈ ગયા તે પ્રમાણે 90%ની માહિતી આપી છે પણ આપણે જોઈ ગયા છે, પણ થોડો એન્ટિક છે પણ આપણે સમજવાના છે. અંતે સમારકામ ખર્ચો આપ્યો છે. માહિતી પરથી માલધણીના ચોપડે આડત માલ ખાતું આડતિયાના ચોપડે કોનું ખાતું બનાવવાના છે? માલધણીનું. તો આપણે આ લેક્ચરમાં માલધણી નું ખાતું પણ કેવી રીતના બનાવી પણ શીખવાના છે. પણ પહેલા આપણે ઓરિજિનલ પોતાનું આપણું આડત માલ ખાતું આડતિયાનું ખાતું બનાવવાના છે. આડતિયાનું ખાતું બને પછી માલધણી ચપટી વગાડો ને તે રીતના તમારે ખાતું તૈયાર કરી શકો, એટલે એમાં સમય લાગવાનો બિલકુલ નથી. શરૂઆત કરીએ આપણે પહેલા પેરેગ્રાફ થી. ખાતા તૈયાર છે તમારી માટે. દરેકને ખ્યાલ છે કે મારે આડત માલ ખાતું બનાવવાનું છે અને આડતિયાનું ખાતું. વિગત રકમ એમાં તમે હોશિયાર જ છો, મને એની પણ જાણકારી છે કે તમે બહુ હોશિયાર છો કે વિગત રકમ લખવામાં. અને ભરતિયા કિંમત વંચાયું છે તમને પહેલા પર દરેકને ખ્યાલ છે ને, શું વંચાયું છે? ભરતિયા કિંમત. તો તમે આંખ ખુલ્લી રાખીને એ પણ લખવાના. શું લખવાના છે? આડત માલ ખાતામાં ઉધાર બાજુ શું લખવાના છે? આડતથી વેચવા મોકલેલ માલ કાઉન્સમાં કોણસી કિંમત? ભરતિયા કિંમત. સામે જ લખવાના છે આડતથી વેચવા મોકલેલ માલ કાઉન્સમાં નફો. ગણતરીના પેજ પર જઈને તમે એ પણ લખવાના છે. શું લખવાના છે? પડતર કિંમત પ્લસ નફો જે આવે તે શું લખવાના છે? ભરતિયા કિંમત. આટલું તમે લખતા શીખી જવાના છે. કેમ કે તમે ટ્રેલર જોયું છે, એના પછી મોકેલ માલનો વ્યવહાર તો કેવી રીતના થાય તે લખ્યું હશે, તો તમને એક ખ્યાલ આવી જ ગયો હશે. ન ખ્યાલ આવે તો એક વાર લેક્ચર જોઈને અવશ્ય આવવો. વાંચીએ. શું વાંચવાનું? કોના પર ટકાઈ પર છે પહેલા વાંચવાનું. તો સૂચના છે કે ભરતિયા કિંમત પર. કોના પર?
ભરતીયા કિંમત પર 25% નફો આપેલો છે. શાના પર છે? ભરતીયા કિંમત પર. કેટલા ટકા છે? 25%. તો આપણે ગણતરીના પેજ પર ભરતીયા કિંમતની બાજુમાં 100, નફો 25, તો પડતર કિંમત કોઈ 125 ન લખવી. યાદ રાખજો, નીચેથી ઉપર જવાનું છે, ઉપર નીચે નથી આવવાનું. પડતર પ્લસ નફાનું સેટિંગ એટલે ભરતીયા થાય. તો ભરતીયા માઇનસ નફો એટલે મૂળ કિંમત મળે, પડતર મળે. ખ્યાલ આવવો જોઈએ ને? હા. નવી બાટલીમાં જૂનો દારૂ છે. ટકા થઈ ગયા. હવે 100 એસી જે વેચવા મોકલેલા છે એમાં શું કીધું છે કે દરેક એસી ની ભરતીયા કિંમત કેટલી આપી? 20,000. દરેક એટલે એકની, તો એકની ભરતીયા કિંમત મને આપી છે 20,000. તો 75 કેટલા આવે? 15,000. 25 કેટલા આવે? 5,000. સાહેબ જાડો મદર ક્યાંથી આવ્યો? કેવટ ખરા? તમારા હાથમાં કેલ્શિયમ છે, વાપરો. છે ને આવી સસ્તી લેવાની 100 રૂપિયાળી ચાલે ગઈ તો ચાંદ હોતી, નહીં તો તમને ખબર જ છે. પછી તો 20,000 ભાગ્યા 100 ગુણ્યા 75 કરો, કેટલા આવે? આવે ને બરાબર બટન દબાવવાનું. હા બરોબર, મારે જ કહેવાનું તમને. પછી 25 પછી સીધું બરાબરનું બટન આવી ગયું. દરેકને ખ્યાલ આવી ગયો. હવે આપણે આડતમાલ ખાતામાં છાપકામ ચાલુ કરીએ. તો તમને મેં શીખવેલું છે કે ભાઈ પહેલા આપણે વસ્તુ લખવાની. કેટલી એસી છે જોઈ શકો તમે? 100 નંગ એસી છે. એકની ભરતીયા કિંમત આપણે લાવેલા છે કેટલી તમે જોઈ શકો છો? કેટલી છે? 20,000. તો થવાના કેટલા? 2 લાખ રૂપિયા કે 20 લાખ થવાના? કેટલા થવાના છે? 20 લાખ. સામે 100 એસી છે અને 5,000 નફો તમે જોઈ શકો છો. દરેક એટલે કેટલાનો કહેવાય? એકનો. તો બહાર થવાના કેટલા? 5 લાખ રૂપિયા. આ તમારા રૂપિયા લખાઈ ગયા છે. લખાઈ ગયા ને? પહેલો સ્ટેપ તમારો કમ્પ્લીટ થાય, ભલે આપણને 5 મિનિટ થતી હોય. થઈ ગયો? ત્યાર પછી વાંચવાનું આગળ. એલજી કંપની માલ મોકલતા ગાડી ભાડાના આટલા, રેલવેનું ના આટલા, બધું શું કહેવાય? માલધણીનો ખર્ચ. એલજી કંપની પોતે માલિક છે ને એટલે માલધણી કહેવાય. ખબર છે ને દરેકને? હા. તો શું લખવાનું વિગતમાં? રોકડ ખાતે કાઉન્સમાં ખર્ચ. રોકડ ખાતે કાઉન્સમાં ખર્ચ. નીચે બહુ બધી અંડરલાઈન કરવાનું. વાંચીએ ગાડી ભાડું 2500 છે. આજા મેરી ગાડી में बैठ जाओ નથી હે. ત્યાર પછી રેલવે નું 5,000. અને ત્યાર પછી વિમાના નથી, વિમાનના કેટલા છે? 7,500. તો લખવાનું 7,500 સરવાળો 12 15,000. અને માલધણીનો એક વસ્તુ પરનો ખર્ચો કેટલો એવું જો મારે ગણવું હોય તો ટોટલ જે ખર્ચો થયો 15,000 ભાગ્યા જેટલી પણ વસ્તુ મોકલે એટલા ભાગ્યા કરી દેવાના. તો એક વસ્તુ પર માલધણીનો ખર્ચો કેટલો આવશે? 150 રૂપિયા દેગા એમ કે ને તે આન્સર આવવાનો છે. કેટલો આવે? 150. ખ્યાલ આવે? 150 રૂપિયા દેગા તો પિક્ચર મસ્ત લાગે. જઈએ આપણે આગળ. ત્યાર પછી 5 લાખ રૂપિયાની 5 માસની હુંડી લખી. તમને ખબર છે લખી એટલે ક્યાં જવાનું? આડતિયાના ખાતામાં જા. બસ શું લખવાનું વિગતમાં? લેણી હુંડી ખાતે. પણ શું વાંચવાનું એનો તમને ખ્યાલ હોવો જોઈએ. સુરત ટ્રેડિંગ કંપની, એ તો મને ખબર જ છે, પણ 5 લાખ રૂપિયાની 5 માસ મુદતની હુંડી સ્વીકારી અને પરત કરી લખી. આ બધું વાંચીને તમારે ક્યાં જવું એ તમને ખ્યાલ હોવો જોઈએ. પછી તો 2 માસ પછી વટાવ પછી ગણે. પેલા આપણે હુંડી લખીએ. ક્યાં લખવાની? આડતિયાના ખાતામાં જવા બાજુ વિગતમાં શું લખવાનું? લેણી હુંડી ખાતે રૂપિયા કેટલા છે? 5 લાખ. આડતિયાના ખાતામાં જમા બાજુ પર વિગતમાં લેણી હુંડી ખાતે અને એનો જે વટાવ આવશે તે ક્યાં લખવાનું? આડત માલ ખાતામાં ઉધાર બાજુ, લેણી હુંડી ખાતે કાઉન્સમાં વટાવ. કેમ વટાવ લખ્યો છે? તો આપણે કીધું કે 2 મહિના પછી વટાવી. માલધણીથી રહેવાયું જ નહીં. 5 મહિના પછી પૈસા મળે એટલે એનો જીવ ધબકવા લાગ્યો. ભાઈ એટલે 2 મહિના પછી લાવ, બેંક વાળાને કે લા હુંડી લે, મને પૈસા આપી દે. માથી હવે કે સહન થાય તેવું નથી. તો ઉતાવળે આંબા નહીં પાકે તેમ. ઉતાવળથી પૈસા લેવા જાય તો બેંક વાળા વટાવ કાપી લે.
બરાબર, જીવા પહેલા જ મરી જતો છે. તો આપણે વટાવ ગણીએ તો 5 લાખની હુંડી છે ગુણ્યા વાર્ષિક ટકા 12 માસ છે. તો છેદમાં 12 કેમ લખ્યા? તો 12 માસ એ છે ને 12 માસના 12%. હા, બોલાવું છે તમારા મોઢામાંથી. હવે હુંડી લખી કેટલા માસની છે અને વટાવી ક્યારે છે? તો તમે જોઈ શકો કે હુંડી લખી છે 5 માસની અને એને 2 મહિના પછી ઈચ્છા કે મારે પૈસા જોઈએ 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 એટલે વટાવી લાવ્યો પૈસા. તો ગુણ્યા કેટલા કરવાના? માત્ર 3. જેટલા મહિના વહેલી વટાવે એટલા માસનો વટાવ ગણાય. 5 માસની હુંડી લખી 2 મહિના પછી લાવ પૈસા, લાવ પૈસા, લાવ. બેંક વાળા એનો વટાવ એટલો કાપી લેવાના છે. કેમ કાપે એનો અભ્યાસ આપણે પછી જોઈશું. બરાબર, તો આપણે ગણતરી કરીએ તો 5 × 15 15,000 વટાવ આવે. વાપરો કેલ્સી, તમારી પર છે જ. મારી પર થોડું મગજ હતું એટલે મગજ મૂક્યું. તમે કેલ્સી વાપરો. 5 લાખ ગુણ્યા 12%. તો આખા વર્ષનો ઘસારો નહીં, વટાવ કેટલો આવે? 60,000. મારે તો 3 મહિનાનો જોઈએ. ગુણ્યા 3/12 કરવું પડે ભાઈ. કેટલા આવે? આવી ગયા ને બધાના? હા, ક્યાં લખવાનું? આડતિયાના ખાતામાં કોનસી બાજુ? ઉધાર બાજુ. ક્યાં? આડત માલમાં. જાગતા જ છે. આડતિયાના ખાતામાં હુંડી લખવાનું, એના વટા આડતમાલ ખાતામાં ઉધાર કરવાનું છે. યાદ રહેવું જોઈએ. જઈએ ત્યાર પછી આપણે આગળ શું કીધું છે? 10% સામાન્ય આડત, 5% આસામી આડત. આ બધું ક્યારે અપાય? વેચાણ થાય ત્યારે. બેચને કે બાદ ये सब कुछ आता है કે ને. હવે નજર નાખીએ આપણે વેચાણ આંકડા તરફ. શું કીધું છે વેચાણ આંકડામાં? તો પહેલા તેનો ખર્ચો જ આપે, પછી રોકડેથી વેચવું છે, ઉધાર વેચવું છે, ભલામણથી વેચવું છે અને પોતે નાખી દે પોતાના ઘરમાં. તે અંગત માટે શબ્દ કયો વપરાય તે પણ આપણે શીખવાના છે. તો પહેલા આપણે વેચાણ આંકડા એટલે મગજમાં શું આવવું જોઈએ? મારે 2 અસર આપવા જવાની. એક આડત માલમાં, બીજી આડતિયામાં. તેણે એટલે કોણ? આડત્ય કહેવાશે. આ પણ તમને યાદ રહેવું જોઈએ. તો પહેલા આપણને આડતિયાના ખર્ચા આપેલા છે. ક્યાં લખવાનો ખર્ચા? આડત માલ ખાતામાં ઉધાર બાજુ. આડતિયા ખાતે કાઉન્સમાં ખર્ચ, નીચે અંડરલાઈન. ખર્ચા લખીએ તો પહેલું છે ગાડી ભાડું 1000. ગાડી ભાડું 1000. ત્યાર પછી તમે લોકો જો નજર નાખીએ તો જકાતના 4000, પછી જાહેરાત ખર્ચના પણ આપેલા 1360. વંચાયું તમારા લોકોનું? મારે તો વંચાઈ ગયું હતું. ગાડી ભાડું 1000 આપણે છાપી દીધું. ત્યાર પછી જકાત 4000 એ પણ આપણે છાપી દીધું. જાહેરાત કર 1360 તમે જોઈ શકો છો ને. રકમ કેવી રીતના વાંચો? એકવાર વાંચો એટલે તમારા નજર સમક્ષ અને મગજમાં બંને જગ્યાએ ફિટ હોવું જોઈએ. તો તમે કઈ વાંચેલું કહેવાય, તમે કઈ સમજેલા કહેવાય. પછી તમે વાંચે પાછું પાનું ફેરવે, પાછું વાંચે પાછું પાનું ફેરવે, તમારું મગજ ફેરવાઈ જ જવાનું છે. ફરે તે ચરે એવું આમાં સાબિત થતું નથી. નંબર 2 માં અસર આપે તે પહેલા અહીંયા જે ખર્ચો છે એને આપણે બહાર કાઢી દઈએ. 6360. આડત માલમાં આડતીય ઉધાર. તો આડતિયા આડતમાં શું કરી દેવાનું આપણે? જમા. આડત માલ ખાતે 6360. ત્યાર પછી જોઈએ તો તેણે 3/5 એસી. હવે 3/5 એટલે આપણે ટકામાં સમજીએ કે શું કીધું છે. 3/5 એટલે કેટલા ટકા થાય? તો એ થાય 60%. કેલ્સી વાપરો 3/5 ટકાનું બટન કરો તો 60%. એસી આપણે 30% નફાથી રોકડેથી વેચા છે. અથવા તો તમારી પર 100 એસી છે, એના 3/5 કરો તો 60 તમારા એસી આવવાના છે. અથવા તો 60% આવેલા છે તો તમે 100 ગુણ્યા 60% કરો તો પણ કેટલા આવે? 60. તમને બે માંથી જે ભાઈ પસંદ આવે તે, પહેલો તો પહેલો ને બીજો તો બીજો. બરાબર, ઘર તો એક જ છે, જોડિયા ભાઈ છે બંને. તમને જે ઠીક લાગે, તમને જે સમજ પડે તે. ટકાવારી તો ટકાવારી અને આ અપૂર્ણાંક પીછે તો અપૂર્ણાંક.
બંને શીખો તમને પ્રોબ્લેમ નહીં પડે. એક જ શીખો તો કોઈ વાર તમને મથાવે ખરો દાખલો. તો યાદ શું રાખવાનું, 3/5 એટલે 60% કે કેવી રીતના કે 3/5 નું બટન કરો. 60% તમે 100 એસી મૂકે 100 ગુણ્યા 60% એટલે કેટલા આવે 60. અથવા તો તમે 100 ગુણ્યા 3/5 સીધા કરી દો તો પણ તમને 60 એસી મળી જવાના છે. વેચાણ છે, વેચાણ ક્યાં લખાય? આડત માલ ખાતામાં જમા બાજુ. કેવું વેચાણ છે? રોકડેથી. કેટલા એસી આવ્યા છે? 60, જે આપણે ગણામણ કરી ગયા છે ને? એસી 30% નફાએ રોકડેથી વેચા. કિંમત કેટલી? નફો 30% કિંમત કઈ જોવાની? આટલી બધી કિંમત છે. તો યાદ રાખજો, કોઈ સૂચના નહીં આપે તો આપણે ભરતિયા કિંમત પર નફો ચડાવવાનો. કોના પર? ભરતિયા કિંમત પર. આપણને જે કિંમત મળે તેના પર આપણે નફો લઈને લોકોને એસી આપી દેવાનું કે ભાઈ ઉનાળો ચાલતો છે, બહુ ગરમી પડવાની છે, એટલે તમને આવી એસી તમને ચાલી જશે. તમે શેકાવો તમને ઠંડો પવન નહીં મળે. આવી બધી જાહેરાત કરવી જ પડે. કોણ એ વસ્તુ વેચવા વાળાએ? જોજો કોઈ દિવસ જઈને. તો 20,000 રૂપિયા છે. કેટલા છે? 20,000. તો 60 એસી 20,000 રૂપિયા છે. અને નફો કેટલા આપણને આપેલો છે? 30%. તો નફો આપણે 30% ઉમેરી આપવાનો, જે આવે તે આપણું રઘુભાઈ નું વેચાણ. કયો? રોકડેથી વેચાણ. 60 ગુણ્યા 20,000 પ્લસ 30% કરવાનું. યાદ રહેશે? 15,60,000 આપણું રોકડેથી વેચાણ આવવાનો છે. વસ્તુઓ ગુણ્યા ભરતિયા કિંમત, નફો પ્લસ કરવાનો રહેશે. રહેશે ને આટલું યાદ? અને બીજી અસર આપણે આડતિયાના ખાતામાં છાપી દેવા, રોકડેથી વેચાણ 15,60,000. ત્યાર પછી આપણે જોઈએ તો નંબર 3 માં 1/5, તો આપણે 100 ના જ સીધા 1/5 કરી નાખીએ તો કેટલા થવાના? 20. અથવા તો કોઈને વધારે પેટમાં બળતું હોય તો 1/5 કરો તો કેટલા ટકા આવે? 20% આવે. 100 ગુણ્યા 20% કરવા જાઓ તો પણ તમારા 20 એસી જ આવવાના છે. તમારી પર બંને પ્રકારનું નોલેજ હોવું જોઈએ. ये वाला फिर ये वाला, दोनों बढ़िया तरीके से याद रहना चाहिए, वरना पछताएगा कब? एग्जाम टाइम पे. હિન્દી બી થોડું થોડું આવડતું હોય, બધું આવડતું છે પણ થોડું થોડું આવડતું છે, પૂરેપૂરું આવડતું નથી. ગુજરાતી ભાષા બહુ સટીક ભાષા છે, બહુ મસ્ત આવડતી છે. સૂર્ય, ચાંદ, પૃથ્વી, ધરતી, ગગન બધાના સમાન શબ્દો મસ્ત આવડતા છે. પણ હિન્દી ભાષામાં ડાળી, શાખા અને આપણામાં શાખા, હા એટલે પ્રોબ્લેમ પડે એમાં. ગુજરાતી ભાષા બી છે જ. આપણે જોઈએ કેટલા ઉધાર એવા છે? 20. તેણે 1/5 એસી રાજ બ્રધર્સને ઉધાર વેચા છે 50% નફો ચડાવીને. તો આપણે ઉધાર વેચાણ લખીએ 20 એસી ભરતિયા કિંમત 20,000. નફામાં દરેકે ખાસ જોવાનું કેટલા ટકા નફો છે? 50%. યાદ છે ને? જેવું લખે તેવું કામ કેલ્સીને કરી આપવા. કેવું કે ભાઈ 20 ગુણ્યા 20,000 પ્લસ 50% નું બટન દબાવી દે, કેટલા આવે? 6 લાખ. તો આપણું ઉધાર વેચાણ આવવાનું 6 લાખ, જે આપણે સાથે બે ગાળતિયામાં લખી દઈએ ઉધાર વેચાણ 6 લાખ. ખ્યાલ આવે? ત્યાર પછી તેણે 1/20 એસી, હવે આપણે એકદમ ટૂંકું ને ટચ 100 ગુણ્યા 1/20 કરી દઈએ, 20 × 5 = 100. તો કેટલા આવવાના? 5 એસી. 40% નફાએ જોય બ્રધર્સને માલ ધણીની ભલામણથી વેચા. શાંતિ વેચા છે? ભલા મોરી રામા નહીં, ભલામણથી વેચાણથી. કેટલા એસી છે? 5. ભલામણથી વેચાણ 5 ગુણ્યા 20,000 તો કરવાનું. નફાની ટકાવારી કેટલી આપી છે? તો કીધું છે કે 40% નફાએ જોય બ્રધર્સ, તો પ્લસ 40 પછી ટકાનું બટન. પછી તમે લોકો એક્સપોર્ટ જેવા છો જ, કેલ્શિયમ વાપરવા, બરાબર ને? બીજું બધામાં તમે બહુ પાછળ. 5 ગુણ્યા 20 એટલે 1 લાખ.
પ્લસ 40% એટલે કેટલા 140, 1,40,000 તમારું ભલામણથી વેચાણ આવવાનું છે. ભલામુરી રામા નહીં. ભાઈ એ પણ નહીં. હા, તમને બધું જ યાદ આવે પાછું. આજ ભણવાથી યાદ નહીં આવે, બાકી બધું યાદ રહી જાય. નંબર 5, તેણે 100 હવે 100 એટલે શું કે ભાઈ 100 ગુણ્યા 100, 100 નીકળી ગયા. કેટલા એસી આવવાના? 180. કેટલો? 180 નહીં, એસી, કેપિટલ એ અને હા તમે સમજે વધારે તે જ 180 આપણે અંગત ઉપયોગ માટે ભરતીય કિંમતે ખરીદેલું છે. પોતે લઈએ તો લખવાનું પોતે 1 છે અને ભરતીય કિંમત કેટલી છે? 20,000. પોતે લખવાનું. કોણ લીધું છે? આડત્યાએ. તો આપણે એની બીજી અસર આપી દઈએ બંને વેચાણની. ભલામણથી વેચાણ 140 અને પોતે બૂચ મારી ગયો છે પોતાના ઘરમાં, તે કેટલામાં? 20,000માં. તો આપણું બધું જ વેચાણ આવી ગયું છે. હવે પછી જે નવો ટોપિક છે તેની આપણે ચર્ચા કરીએ કે ભાઈ 25 એસી સ્ટોર કીપરની બેદરકારીને લીધે ગોડાઉનમાં ઉડી ગયો છે. એમ કે કંપનીએ 30% ઓછા મંજૂર કર્યા. આ નુકસાની વાળા એસી 50% ભાવે ઓછા રોકડેથી વેચા છે એવું કીધું છે. તો આપણે ગણતરી કરીએ, આ જ પેજ પર બધું ગણી નાખીએ. મૂવી જોવા જવાનું, મૂવી જોયા પછી એમાં જે શીખવા જેવું હોય તે જીવનમાં આચરણમાં લાવવાનું અને એમાં નહીં શીખવા જેવું હોય તેને ભૂલી જવાનું. પણ આપણે અહીંયા ભૂલી જવા જેવું યાદ રાખવા જેવું ભૂલી જાય અને પછી જિંદગીભર શું કરે? હા, પછતાયા કરે. તે જ ગોડાઉનમાં છે નુકસાન. દરેકને ખ્યાલ થાય કે અસામાન્ય નુકસાન મારે ગણવા જવાનું છે. સ્ટોર કીપર હોઈ ગયો હતો એટલે આગ લાગી ગઈ. દીવો આમ કરીને હાથ નીચે જતો રહે એટલે આગ લાગી એટલે આપણું 180 ટુકડા સાફ થઈ ગયો. એમ કે થઈ ગયો ને? હા. તો હવે તમને એ તો ખ્યાલ છે કે મૂળ કિંમતે ગણાય, પડતર કિંમત પર ગણાય. તો આપણા પર 180 છે જેની પડતર કિંમત 15,000 છે, જે આપણે જાણ્યું છે. યાદ છે ને દરેકને? કેટલી છે પડતર કિંમત? 15,000 પ્લસ માલધણીનો પ્રમાણસર ખર્ચ 1 પર 150 રૂપિયા દીધા. એમ કે તો તમને યાદ હોય તો છે ને 150 રૂપિયા માલધણીનો ખર્ચ તમારે પ્લસ કરવા જાઓ ને 150 રૂપિયા છે તો 150. ગોડાઉનમાં છે એટલે આડત્યાનો પ્રમાણસર ખર્ચ પણ આવવાનો છે. અને સૌથી શીખવા જેવું હોય તો આડત્યાના પ્રમાણસર ખર્ચમાં મેઇન વસ્તુ યાદ રાખવાનું છે. આડત્યાનો પ્રમાણસર ખર્ચ ગણે ત્યારે શું યાદ રાખવાનું? વેચાણ ખર્ચા ધ્યાનમાં લેવાતા નથી. વેચાણ ખર્ચામાં તમને કયો આપેલો છે? તો જાહેરાત ખર્ચ, ગોડાઉન ભાડું, પેકિંગ ખર્ચ, સેલ્સમેન કમિશન. વસ્તુ વેચવા માટે થતા ખર્ચા કયા છે એને વેચાણ ખર્ચા કે તમારે શું ગોખવું પડે છે ને? સામાન્ય બુદ્ધિ. જાહેરાત કોના માટે થાય? વસ્તુ વેચવા માટે. પેકિંગ શાના માટે થાય? વસ્તુ વેચવા માટે. બજારમાં મળતા કાજુ અને રસ્તામાં મળતા કાજુના ભાવમાં ફરક હોય ને, એ આનો જ ભાવ છે. કોનો? પેકિંગ નો કમાલ છે. બાકી વસ્તુ તો તેની તે જ હોઈ શકે. એકવાર લાવીને ચાખી જોજો. બરાબર? મેં આવો પ્રયત્ન નથી કર્યા, તમે બી કરતા નહીં. બીમાર પડી જાય ને પાછા, એ મારે ભોગવવું પડે પછી. તો જાહેરાત ખર્ચ એ વેચાણ ખર્ચો કહેવાય જેને આપણે ધ્યાનમાં રાખવો નહીં. લખવાનો તો છે જ, પણ પ્રમાણસર ખર્ચ ગણે ત્યારે માત્ર 5,000 રૂપિયા અને 100 વસ્તુ. તો એક વસ્તુ પરનો આપણો આડત્યાનો પ્રમાણસર ખર્ચ 150 રૂપિયા ડિવાઈડ બાય 3 એટલે કેટલા? 50 રૂપીસ, 50 રૂપિયા આવવાનો છે. આપણે તો ક્યાં હતા? અહીંયા, જ્યાં આપણો 50 રૂપિયા ખર્ચો લખવાનો છે. તો 15,200 રૂપિયા થતા છે, જેની સામે વીમા કંપની શું કહેજો? વીમા કંપની
ઓકે 1/25 એસી છે ને, આપણે લખવામાં ભૂલ કરી ગયા છો. 100 ગુણ્યા 1/25, મારે તો નજરમાં કેટલો એક જ પડેલા, કેટલા 81 લાગેલું, પણ 1/25 છે તો તમારા એક નહીં કેટલા આવશે, 4 એસી આવવાના છે. એટલે 15 ચોક 60,000 અને આ 15 ચોક 600 ને આ 200, તો 60,800 નું તમને વાસ્તવિક નુકસાન થવાનું છે. નજર હટી દુર્ઘટના ઘટી, પણ મને તો દેખાઈ જતું છે 1/25 એસી છે ને. 100 ગુણ્યા 1/25 કરો, 4 આવવાના છે, અથવા 1/25 ટકા માટે કરો 4 જ આવે, એટલે 100 ના 4% 4 જ થાય. તમને થાય સાહેબ કાં તમે પહોંચી ગયા, પણ થાય રકમ ઝડપથી વાંચી હોય તો કદાચ રહ્યો જાય, પણ પાછી દેખાય મને તો 30% ઓછા વીમા કંપનીએ મંજૂર કર્યા. એટલે શું કે 30% હું તને આપવાનો નથી એમ કે. તો 70% તો આપણને આપેલા કહેવાય ને. તમે પેલું ગ્લાસનું ઉદાહરણ બધા જેવું હશે કે અડધો પાણીથી ભરે ને અડધો ખાલી, અને પૂછે તમને શું દેખાય વિદ્યાર્થી મિત્રો, બે પ્રકારના પોયરા હોય તો બંને છોકરાઓ કે સાહેબ અડધો ગ્લાસ ખાલી છે, અડધો ગ્લાસ ભરેલો છે. સાહેબ કન્ફ્યુઝ થઈ જાય, હા બંને ખબર પડતી છે. તમને ખ્યાલ આવવો જોઈએ કે 30% ઓછા મંજૂર કર્યા, તો મંજૂર કેટલા કર્યા, 70%. તો વીમા કંપની આપણને 70% રૂપિયા આપવાની છે. 60,800 ના 70% કરીએ આપણે, 60,800 ગુણ્યા 70%, તો 42,560 રૂપિયા કંપની વાળા આપણને આપી જવાના. તો આપણને 18,240 નો નુકસાન થવાનું છે. પણ આપણે આજે કઈ નવું શીખવાના છે. નુકસાન અને વીમા કંપની ખબર ક્યાં લખવાનું આવે, આડત માલમાં જમા બાજુ. પણ આપણને આજે કઈ નવું આપ્યું છે. શું આપ્યું છે, તો આ નુકસાની વાળા એસી 50% ઓછા ભાવે રોકડેથી વેચી નાખ્યું. એટલે એસીમાં માપની નુકસાની હશે, એટલે આપણે સસ્તા ભાવ શું કર્યું, એને વેચી નાખ્યું. તો માઇનસ રોકડેથી વેચાણ 50% કોના કરવાના, તો 50% આના કરવાના. કે આપણું ખરેખર નુકસાન થયું કેટલું છે, 60,800 નું. 60,800 ના 50% કરો કેટલા થવાના, 30,400. 50% એટલે અડધા, 60 ના અડધા 30, 800 ના ખ્યાલ આવી ગયો ને. 18,240 માઇનસ કરો 30,400, તો 12,160 તમારા માઇનસમાં આવે. એટલે આ નુકસાન નહીં પણ આપણને શું થવાનો છે, નફો થવાનો છે. વીમા કંપની રોકડેથી વેચાણ નફો, આપણે આ ત્રણની અસર આપવા જવાની. આજે કઈ નવું શીખીએ છે ને. વીમા કંપની આપે તો લખવાના આવે જ, પણ આપણે જે નુકસાન થયું તે નુકસાન હવે રહેતું નથી. કેમ, તો આપણે નુકસાની વાળો માલ વેચી નાખ્યો છે. કોઈએ 18,240 એના 50% નહીં કરવાના. આપણને સૂચના આપી છે કે નુકસાની વાળો માલ એટલે કે ખરેખર આપણો જે પ્રમાણસર થયો હોય ને તેના પર ગણવા જવાનું. આ યાદ રાખવાનું છે. માઇનસ મારે શું કહેવાય, નફો કહેવાય. તો બધાને ખબર છે વીમા કંપની ક્યાં લખવાનો આવે, ક્યાં લખવાનો આ વીમા કંપની, આડત માલ ખાતામાં જમા બાજુ. કેટલા હતા એના, 42,560. આ દરેકને ખ્યાલ છે જ. હવે અત્યારે દાખલામાં નુકસાન જ આવતું નીચે લખતા, દાખલો શું થયેલું છે, નફો થયેલો છે. તો લખવાનું ઉધાર બાજુ નફા નુકસાન ખાતે કૌંસમાં નફો કેટલો, 12,160. માઇનસમાં આવે એટલે બગાવત કરી ગયું ભાઈ, તો અમારે નહીં ચાલે એમ કે કાઢી મૂક્યું, બદલાઈ ગયું. અને જે રોકડેથી વેચેલું છે એ પણ લખવાનું 30,400. તો આપણે માત્ર 3 શેર આપવાની. વીમા કંપની આપે આડત માલમાં જમા, વેચો એ પણ જમા, અને નફો થાય તે ક્યાં લખવાનો, ઉધાર બાજુ પર. ખ્યાલ આવે આટલો, સમજાય. સૌથી મહત્વના આ જ છે. હવે થોડી ચર્ચા કરીએ આપણે કે ભાઈ આ જે રોકડેથી વેચેલો છે એની બીજી અસર અહીંયા પણ આપવાની. ક્યાં, આડત્ય બહુ સારો હતો કે નુકસાની વસ્તુ બી
વેચી નાખે. જબાન મીઠી તો ગ્રાહક બઢિયા એમ કે ને, તેના જેવું જ છે. તો આપણું અસામાન્ય નુકસાન ગણાઈ ગયું. હવે પછીનો ટોપિક નંબર 7માં ગલખાતનો છે. કોનો છે? ગલખાતનો. શું કહેતા છે? પૈસા બૂચ કેવી રીતના મારી ગયા જોઈએ આપણે. જો તેવું કીધું છે કે બંને ગ્રાહક 90% રકમ ચૂક્યા પછી હોઈ ગયા, એમ કે નાદાર થઈ ગયા. તેમની મિલકતમાંથી રૂપિયા 90 લેખે અંતિમ ડિવિડન્ડ પણ મળ્યું છે. આ બંને ગ્રાહક એટલે કે તમને એ ખ્યાલ તો હશે કે આપણે જે ઉધાર વેચ્યું રાજ બ્રધર્સ અને ભલામણથી વેચ્યું તે જોય બ્રધર્સ, આ બંનેને આપણે ઉધાર વેચાણ કરેલું કે શું? ઉધાર. પણ આપણે નોંધ લખેલી કે જે દાખલામાં આસામી આડત આપવામાં આવે અને જો ગાલખાત પડે તો એની આપણે નોંધ કરવાની આવતી નથી. આસામી આડત આપણને 5% આપી છે, એટલે રાજ બ્રધર્સને આપણે જે ઉધાર વેચાણ કર્યું એના પર ગાલખાત ગણાતી નથી. માત્ર ભલામણથી કરેલા વેચાણ પર જ ગાલખાત ગણવા જવાની. યાદ રાખવા જેવી વાત છે. ભલામણથી કરેલ વેચાણ પર આપણે ગાલખાત ગણવા જવાની. ગાલખાત ગણીએ આપણે તો આપણે ગાલખાત કોના પર ગણવાનું? ભલામોરી રામા, એવું નહીં, ભલામણ વેચાણ પર. ભલામણ વેચાણ છે કેટલું? જો છે ને 140, તો 1,40,000. આપણને સૂચના આપી કે 90% રકમ ચૂકવ્યા પછી નાદાર થયેલ, 90% તો આપણને આપી ગયો, તો કેટલા પૈસા આપણા બૂચ મારી ગયો? 10%. જેટલા બૂચ મારે એને ગાલખાત કહેવાય. તો ગાલખાત ગણાય કેટલા ટકા? 10%. તો આપણા 14,000 બૂચ મરાઈ ગયા, એમ કે કેટલા બૂચ મરાઈ ગયા? 14,000. આટલા આપણા પૈસા ગાલી ગયો, એને ગાલખાત કહેવાય. પછી શું કીધું વાંચો? તેમની મિલકતમાંથી રૂપિયા 90 લેખે અંતિમ ડિવિડન્ડ પણ આપણને મળ્યો. એટલે આપણા પૈસા જે બૂચ મારી ગયો એમાં 90 એટલે 90% જ આપણે ચર્ચા કરી છે, યાદ છે ને? 90 ને 90% કહેવાય. ₹1 સામે 90 પૈસા મળે, 10 પૈસા મળતા નથી, 10% આપણા સુઈ ગયા, એમ કે પાછા. 14,000 રૂપિયા જે આપેલા છે એમાંથી પણ 10% જ માત્ર આપણી ગાલખાત પડવાની છે. કેટલા રૂપિયા? 1,400 રૂપિયા આપણા બૂચ મરાય. કારણ કે 90 પૈસા તો આપણને આપી ગયો, 10 પૈસા જ બૂચ મારી ગયો, એટલે 1,400 રૂપિયાની ગાલખાત આવે. જેને સમજ નહીં પડે એને 2 વખત 10% કરી દેવાનું, એટલે પિક્ચર પૂરું, ગોખીને જવાનું. સમજ પડે એના માટે સલામી. તો આપણે આપણી ગાલખાત લખવાના છે કેટલા રૂપિયા? 1,400. બીજી અસર, ગાલખાતની અળતિયાના ખાતામાં જમા બાજુ પર લખવાનું. જે પણ જરૂર છે બધું જ આપણે લખેલું છે. હવે જઈએ આપણે આગળ. તો પછી તો સમારકામ ખર્ચો છે. તો બાકી રહી આપણા છેવટનો સ્ટોક અને આપણો સામાન્ય આડતનો ધંધો. તો આપણે પહેલા સામાન્ય આડત અને આસામી ગણી નાખીએ. સામાન્ય આડત આપણને જો 10% આપી, કોના પર ગણાય? કુલ વેચાણ પર. તો આપણે આપણું કુલ વેચાણ જોઈએ તો સરવાળો કરીએ 15,60,000 પ્લસ 6 લાખ પ્લસ 1,40,000 પ્લસ 20,000 પ્લસ 30,400. તો આપણું વેચાણ થવાનું છે 23,50,400. જેના 10% આપણે સામાન્ય આડત ગણીએ. શું ગણીએ? સામાન્ય આડત 10% એટલે 1 મીંડો ઓછો, 2,35,040 થાય ને? બીજી અસર ક્યાં આપવાની? હવે દરેક ને યાદ હશે કે સામાન્ય આડત માલમાં ઉધાર, આડતિયામાં શું કરવાનું આવે? જમા. ત્યાર પછી આપણે ગણીએ આસામી આડત. આસામી કોના પર ગણાય? ઉધાર વેચાણ પર. ઉધાર કેટલું છે? 6 લાખ. કેટલા ટકા કીધા છે આસામીના? 5%. 6 લાખના 5% કેટલા? 30,000. તો 30,000 રૂપિયા આપણી આસામી આડત પણ આવવાની છે. કઈ આડત? આસામી.
થાય આટલું? સમજાય? યાદ રહેશે? ચાઇનીઝ ભાષા છે મારી, હું બોલતો તમારે લખતું જ જવાનું. જોવાથી નથી આવડતું, ગણવું પણ પડે. થઈ ગયો આટલું? હવે ચોખ્ખા નફામાં જે ભાગ આપવાનો છે તો નફો ગણાય ત્યારે, નફો ગણાય તે પહેલા હજુ શું બાકી રહ્યો આપણો છેવટનો સ્ટોક. ગણીએ આપણે છેવટનો સ્ટોક. છેવટનો સ્ટોક કઈ કિંમતે ગણાય? તો કોઈને પૂછવા નહીં જવાનું. શુભ મુહૂર્ત કરે ભરત્યા કિંમતે, તો અંત પણ એનો ભરત્યા કિંમતે જ આવે. ખાલી હાથ આયા થા બંદા, ખાલી હાથ, હા એ જ જાહેગા. શરૂઆત કરે ભરત્યા કિંમત તો પૂરું ક્યાં કરવાનું? ભરત્યા કિંમતે. ગણવાનું શું કે ભાઈ કેટલા એસી વધ્યા છે. કેલ્સીમાં 100 લખવાના ઉધાર બાજુ પરના. એમાંથી સૌ પ્રથમ 60 કાઢી લેખા રોકડેથી માઇનસ કરો 60. પછી ઉધાર વેચી માર્યા 20 તો માઇનસ કરો 20. પછી ભલામણથી વેચી નાખ્યા 5, પોતે લઈ ગયા 1, નુકસાન પામી ગયું 4. તમારી પર 10 એસી વધવાના છે. એકની ભરત્યા કિંમત 20,000 છે. તો મારે ઘરમાં જ 2 લાખ રૂપિયા લખવા પડે, પ્લસ માલધણીનો પ્રમાણસર ખર્ચ 10 વસ્તુ અને એક વસ્તુ પરનો ખર્ચો કેટલા રૂપિયા છે? 150 રૂપિયા રેગા છે ને, 150. તો 1500 પ્લસ આડત્યાનો પ્રમાણસર ખર્ચ એ પણ 10 ગુણ્યા 50 એટલે કેટલા? 500 થાય ને. આડત્યાનો કેટલો? 50 રૂપિયા છે. પછી આપણને સૂચના આપી છે કે બાકીના માલને વેચવા લાયક બનાવવા માટે 10 જે વધ્યા એના માટે સમારકામ ખર્ચો કેટલો થયેલો છે? 2000. સમારકામ કે રિપેરિંગ ખર્ચ હોય તે ક્યાં માઇનસ કરવાનું? છેવટના સ્ટોકમાં. આ તમારે યાદ રાખવાનું, માઇનસ સમારકામ ખર્ચ. તો બહાર આવવાના ફરી પાછા નવી બાટલીમાં જોરદાર 2 લાખ આવવાનો. આ બાદ હવે જગ્યા પૂરી થઈ ગઈ, હવે આપણે નવું બનાવવું પડે એમ કે, તો આપણે અહીંયા જ લખી દઈએ. છેવટના સ્ટોકનો નફો 10 વધેલા છે અને એકની મૂળ કિંમત કેટલી છે? 5000. તો 12 50,000. જગ્યા ખૂટી ગઈ મારી પર, તો હવે આપણે તફાવત કરીએ અને પછી આપણે નફો ગણવા જઈએ અને પછી આપણે માલધણીનું ખાતું એ પણ શીખવાના છે. સરવાળો કરીએ જમા બાજુનો. 5 લાખ રૂપિયા પ્લસ 15,60,000 પ્લસ 6 લાખ પ્લસ 140 પ્લસ 20,000 પ્લસ 52,560, 42,560 પ્લસ 30,400 પ્લસ છેવટના સ્ટોકના 2 લાખ એટલે 30,92,960 માઇનસ 20 લાખ માઇનસ 15,000 માઇનસ 15,000 માઇનસ 63,60 માઇનસ 12,160 માઇનસ 1400 માઇનસ 2,35,040 માઇનસ 30,000 માઇનસ છેવટનો સ્ટોક 50,000 કરીએ તો 7,28,000 રૂપિયા. આપણો નફો આવવાનો છે કેટલો? 7 લાખ. दिखाया बताओ પણ તમને પાછું. देखो बच्चे ये मेरा आ गया कितना, वो आ गया એમ કે ને કેટલા? 7,28 આવે. હવે આપણે નફાની વાત કરીએ. શું કીધું છે? કીધું કે તદ ઉપરાંત ચોખ્ખા નફા 10% લેખે નફામાં ભાગ આપવાનો. ભાઈ નફામાં ભાગો માંગીએ એમ કેટલા લખી આપણે? કમિશન કાઉન્સમાં નફાના ભાગ પૈકી કેટલા ટકા છે? 10%. 10% 1 મિનિટ ઓછું કેટલું? 72,800 જે કમિશન આપણે આપવાનો છે અહીંયા પણ ક્યાં? કમિશન 72,800.
યાદ રહેશે. પછી જેટલા રૂપિયા વધે ને એટલા આપણે છાપી દેવાના. તો 728 ગુણ્યા 10% એટલે 72,800 લખ્યા છે. માઇનસ ઇઝ ઇક્વલ કરો તો 6,55,000 રૂપિયા, 6,55,200 રૂપિયા આપણે આવે. ક્યાં લખવાનું? સામાન્ય નફા નુકસાન ખાતે. સરવાળા આપણા જે 30 લાખની આસપાસ થઈ ગયા છે. યાદ છે ને આટલું? હવે આડતિયાનું ખાતું બંધ કરીએ તો આડતિયા આપણને કેટલા રૂપિયા આપશે? કે ભાઈ પહેલા એને 1560 નું વેચાણ કરેલું, પછી 6 લાખ નું કરેલું, પછી 140, પછી એને 20,000 નું વેચી માલો, પછી 30,400 નું. પણ તમારે અક્કલ હોય તો આપણે ઉપર લખેલા જ છે ને, તમે જોયો જ નહીં, તમારું ધ્યાન જ નહીં હોય, આ પ્રોબ્લેમ પડે. માઇનસ કરીએ 5 લાખ આપણે એના પરથી પહેલા હોડા લીધા, પછી એને ખર્ચો કરલો 63-60 નો, માઇનસ 1400 એને બૂચ મારે ગયેલા તેના 235 040 માઇનસ 30,000 માઇનસ 72,800 તો 15,04,000. સરવાળો ચેક કરી લેજો, જો ભૂલ હોય જવાબદારી તમારી. આટલા રૂપિયા એને આપણને આપવા પડે. 15,04,800. બરાબર છે? ખ્યાલ આવે? હવે આપણે ખાતું બનાવવાના છે કોનું? તો આ તો આપણને પૂછ્યું જ નહીં હતું. કોનું? આડતિયા. આ તો આપણને પૂછ્યું નહીં હતું. આપણને પૂછ્યું કોનું હતું? માલ ઢાળનું ખાતું. આપણને આના ને આના માર્ક નથી આપવાના. તો કેવી રીતના બને? તો આપણે એ જોઈએ. આપણે આને આગ લગાવી દઈએ. चल भाई तेरा काम नहीं है, निकल जा. હાચીને કામ ધંધો કરો પણ પાછું. આ આપણું બધું સાફ થઈ ગયું છે. આ આપણું માલધણીનું ખાતું છે. કોનું? માલધણીનું ખાતું. કેવી રીતના બનાવવાનું? તો આડતિયાનું ખાતુંનું કોપી પેસ્ટ કરવાનું. સાહેબ શું? આડતિયાનું ખાતું જે બનાવ્યું છે એનું શું કરવાનું? કોપી પેસ્ટ. કેટલું સારું કહેવાય કે? તો એ કોપી પેસ્ટ કેવી રીતના થાય તે? તો આડતિયાના ખાતામાં જે આપણે ઉધાર કરેલો છે એ માલધણી ખાતામાં આપણે જમા કરવા જવાનું. પહેલા છે રોકડેથી વેચાણ. તો લખવા રોકડેથી વેચાણ 15,60,000. ઉધાર વેચાણ જે કરેલું છે 6 લાખ, એમાં આપણે નામ લખવાનું રાજ બ્રધર્સ કે છે ને, રાજ બ્રધર્સ. રાજ બ્રધર્સ ખાતે. કોઈની ઈચ્છા હોય તો દેવાદાર ખાતે. આપણે એને ઉધાર વેચો ને 6 લાખ રૂપિયા. આ ચેન્જીસ કરવાનું યાદ રાખવાનું છે. પછી ભલામણ છે. શું નામ છે? જોય બ્રધર્સ. તમને પાછું બતાવી દઈએ. તમે પાછું કે થેન્ક યુ જોઈ લો કે ને, જોય બ્રધર્સ. કાઉન્સમાં લખી આપવાનું કે માલધણીની ભલામણથી વેચી મારેલું તે કેટલું? 140. અને પછી પોતે લખવાનું. શું લખવાનું? ખરીદ ખાતે. શું લખવાનું? ખરીદ ખાતે. યાદ રહેશે? પાક્કું? લોચોણી થાય ને તમારું? તો આ રોકડ તમારે રોકડ ખાતે તમે લખી શકો. રૂપિયા આવવાના જ છે, જવાના નથી. બરાબર? પછી આ રોકડેથી વેચાણ જે નુકસાની વાળું છે તે 30,400 એવી તમારા રૂપિયા આવવાના છે. રોકડ ખાતે લખી શકો છો. બરાબર? કાઉન્સમાં જાણકારી માટે બંને વસ્તુ આવવું જોઈએ. તો આપણું આ ઉધાર પતી ગયું. હવે આપણે પેલી બાજુનું પિક્ચર જો તો લેણી હુંડી છે. તો અહીંયા થવાની દેવી હુંડી. કેટલા રૂપિયા? 5 લાખ રૂપિયા. પછી જે એનો ખર્ચો જે છે એ રોકડ ખાતે ખર્ચો લખવાનો. શું લખવાનું? રોકડ ખાતે ખર્ચો લખવાનો. 63-60 છે ને.
આડત માલ ખાતે આપણે જે ખર્ચો કરેલો ને તે હવે આપણે માલધણી પોતાના ખાતામાં પોતાનો ખર્ચો અલગ બતાવે ને તે રીતના જ રોકડ ખાતે લખવાનું. આડતે પોતાના ચોપડામાં હિસાબ બનાવે ત્યારે યાદ રાખજો આ. પછી તો બાકીનું છાપી દેવાનું. ગલખાત 1400 સામાન્ય આડત મારી ભાષામાં લખતો હું ચાઇનીઝ ભાષામાં 2,35,040 છાપકામ કરવાની જવાબદારી તમારી. આસામી આડત છે આપણી 25,000 72,800 કમિશન ખાતે અને બેંક ખાતે આપણે જે આપવાના થાય તે કેટલા આપવાના થવાના છે? 15,04,800. માત્ર 2-3 મિનિટ થાય, વધારે કઈ સમય લાગતો નથી, પણ તમને સમજાવવું જોઈએ. લેક્ચર પૂરો થાય પછી દાખલો એકવાર ગણીવી જોવાનો. અને જે પહેલી વખત આખો લેક્ચર પૂર્ણ કર્યો છે એમના માટે ખાસ કે તમને આવા વિડીયો જોવા મળે તમારે સબસ્ક્રાઇબ કરી દેવું, જે તમને સમયસર વિડીયો મળી જાય, તમે લેટ નહીં થાવ. પછી પેલું થાય ને કહેવત છે, પાણી જાય ને પછી પાળ બાંધે. પરીક્ષા પતે ને પછી તમને મારો વિડીયો જોવા મળે એવું નહીં થવું જોઈએ. એટલે સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા. અને બીજામાં ભલામાં આપણું ભલું છે, એટલે તમે તમારા મિત્રોને પણ તમે આ વિડીયો શેર કરી શકો છો. મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કે નવા ટોપિક સાથે. તે પહેલા આ ટોપિકમાં શું તો એકવાર જોઈ લઈએ ઝડપથી. એક તો વસ્તુ કેટલી હતી તેની કઈ સૂચના નહીં આપી હતી. ત્યાર પછી ગોડાઉનમાં નાશ પામે તો કેવી રીતના નોંધ કરવાની એ પણ નવું હતું. ત્યાર પછી ગલખાત આપણે જોયું કેવી રીતના ગણતરી કરવાની છે. છેવટનો સ્ટોક જોયો, નફા પર કમિશન છે. અને સૌથી મહત્વનો પોઈન્ટ, આડતિયાનું ખાતું તૈયાર થાય પછી માલ ઢળીનું ખાતું તૈયાર કરતા માત્ર ચપટી વડે તો કામ છે ને. પણ ક્યાં શું લખવાનું એકવાર જોવો. સીતારામ. મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં.